શું ખરેખર હવે પેટ્રોલ નહીં મળે? દર્શક મિત્રો, કારણ કે વડોદરામાં હાલ અફવાઓ વાયરલ થઈ રહી છે કે શું થઈ રહ્યું છે એ સમગ્ર વિગત આપણે જાણીશું. ત્યારે જોઈ શકીએ છીએ કે આ છે પાદરા ડેપો પાસેનો વિસ્તાર અને પાદરા ડેપો પાસેના વિસ્તારમાં અત્યારે પેટ્રોલ પંપ ઉપર ખૂબ લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે વડોદરા શહેરમાં ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો પેટ્રોલ ન હોવાના કારણે બંધ થયા હોવાની અફવાઓ ક્યાંક ને ક્યાંક હાલ વાયરલ થઈ રહી છે. લોકોમાં પેટ્રોલ હવે નહીં મળે તે પ્રકારની વાતો વાયરલ થઈ રહી છે ને ચોક્કસથી હકીકત શું છે તે હજી પણ તપાસનો વિષય છે. ઓફિશિયલ કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ નથી, પરંતુ એક બે પેટ્રોલ પંપ કોઈ કારણોસર બંધ થવાના કારણે હાલ લોકોમાં જે છે એ ચિંતાનો વિષય બન્યો છે. લોકો ચિંતાતુર બન્યા છે અને લોકો જે છે એ પેટ્રોલ ભરાવવા માટે હાલ ખૂબ લાંબી કતારો પાદરાના પેટ્રોલ પંપ પર લગાવી ચૂક્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરના પાદરા ડેપો પાસેનો આ મુખ્ય પેટ્રોલ પંપ છે ને ત્યાં લોકોની ખૂબ લાંબી કતારો જે છે એ પેટ્રોલ માટે જોવા મળી રહી છે ને ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ પેટ્રોલ નહીં મળે અથવા તો પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે આ પ્રકારની હકીકત અથવા તો અફવાને લઈને લોકો જે છે એ હાલ પેટ્રોલ પંપ ઉપર ખૂબ લાંબી કતારો લગાવી ચૂક્યા છે. આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ આપણને જોવા મળી રહ્યો છે કે પાદરાના ડેપો પાસેનો જે પેટ્રોલ પંપ છે ત્યાં ખૂબ લાંબી કતારો જે છે એ પેટ્રોલ ભરાવવા માટે લોકોની જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક લોકો અફવામાં આવી ચૂક્યા છે અને પેટ્રોલ નહીં મળે તેવા ડરથી પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે ખૂબ મોટી લાંબી કતારો અહીં આગળ લગાવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે પાદરા ડેપો પાસેના આ પેટ્રોલ પંપ પર હાલ લોકોની ખૂબ લાંબી કતારો છે કે જે કતારો માત્ર પેટ્રોલ ભરાવવા માટે ડીઝલ ભરાવવા માટે અહીં આગળ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જે યુદ્ધ ચાલી રહ્યા છે એ યુદ્ધના કારણે યુદ્ધની અસર ભારત દેશમાં આવશે તે પ્રકારની ભીતિને લઈને લોકો હાલ પેટ્રોલ ભરાવવા માટે આવ્યા છે. સતત 2 કલાકથી પેટ્રોલ પંપ પર ખૂબ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો રોડ પર પણ ગાડીઓ પાર્ક કરી રહ્યા છે, વાહનો લગાવી રહ્યા છે અને પેટ્રોલ ભરાવવા માટે હાલ અહીં પહોંચી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે શું ખરેખર પેટ્રોલ નથી મળવાનું? શું ખરેખર પેટ્રોલ ઓછું થઈ ચૂક્યું છે? શું ખરેખર પેટ્રોલ નથી આવી રહ્યું? આ પ્રકારની જે વાતો છે તે હકીકત છે કે અફવા છે તે પણ આપણે જાણવા જેવું છે ને ચોક્કસથી. હાલ તો અફવા જ લાગી રહી છે કારણ કે એવી કોઈ પણ માહિતી સરકાર દ્વારા નથી આપવામાં આવી, પરંતુ લોકો જે છે એ ભયભીત થઈ ચૂક્યા છે ને લોકો હાલ પોતાના વ્હીકલમાં પેટ્રોલ ભરાવવા માટે ખૂબ લાંબી કતારો લગાવી રહ્યા છે. ત્યારે હાલ સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ કહી શકાય કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એવા નથી આપવામાં આવે કે પેટ્રોલ નહીં મળે અથવા તો પેટ્રોલની જે છે કોઈક અછત છે. પરંતુ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે પાદરામાં લોકો જે છે પેટ્રોલ ભરાવવા માટે ખૂબ લાંબી કતારો પાદરાના પેટ્રોલ પંપ ઉપર લગાવી રહ્યા છે ને સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો અફવાઓમાં આવી ચૂક્યા છે ને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના કેટલાક પેટ્રોલ પંપો કોઈક કારણસર બંધ હોવાની પણ વાતો હાલે આવી રહી છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ લાંબી કતારો વાહનોની જોઈ શકીએ છીએ. આખું પેટ્રોલ પંપ જે છે એ ઘીચોઘીચ ભરાઈ ચૂક્યું છે વાહનોથી. તમામ લોકો પેટ્રોલ ભરાવવા માટે અહીં આગળ પહોંચ્યા છે અને સતત 2 કલાકથી આ પ્રકારના દ્રશ્યો અહીં આગળ જોવા મળી રહ્યા છે. સતત લોકો પોતાના વાહનો લઈને અહીં આગળ આવી રહ્યા છે ને આપણે જોઈ પણ શકીએ છીએ કે જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરનાર વ્યક્તિ છે તે પણ લોકો સાથે વારંવાર ચર્ચા કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે કે પેટ્રોલની કોઈ અછત નથી, પરંતુ 1-2 પેટ્રોલ પંપ બંધ થવાના કારણે લોકો ભયભીત થયા છે ને લોકો હાલ પેટ્રોલ ભરાવવા માટે પહોંચ્યા છે. ત્યારે ચોક્કસથી હજી સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારની એવી માહિતી નથી આપવામાં આવી. ત્યારે આપણે અફવાઓમાં ન આવીએ અને માત્ર હકીકતો જે છે તેને સાંભળી જે પણ કંઈક કરવાનું થતું એ આગળ કરીએ, પરંતુ અફવાઓમાં ન આવીએ તેવી ચોક્કસ BN ન્યૂઝ ગુજરાતી દ્વારા આપને અપીલ કરવામાં આવે છે.